નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના સમાચારોમાં। આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી રહેવાના છે, કારણ કે આજના સમાચારમાં આપણે જાણીશું ફાસ્ટેગના નિયમો બદલાશે, ઠાકુર સમાજનું સંમેલન, રાજકીય સમાચાર અને હવામાનના લગતા સમાચાર પણ જાણવાના છે। તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગના નિયમો બદલાશે, જેમાં મિત્રો આપણે વધુમાં જાણીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI કાર, જીપ અને વાન માટે નવા ફાસ્ટેગ જારી કરવાની નો યોર વ્હીકલ પ્રોસેસને 1 ફેબ્રુઆરી 2026થી બંધ કરવાની જાહેરાત કરી છે। હાઈવેના ટોલ પ્લાઝા પર લાંબી લાઇનોમાં ફસાઈ ચૂકેલા દરેક કાર માલિકો માટે એક ખુશખબર સામે આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI કાર, જીપ અને વાન માટે નવા ફાસ્ટેગ જારી કરવાની નો યોર વ્હીકલ પ્રોસેસને 1 ફેબ્રુઆરી 2026થી બંધ કરવાની જાહેરાત કરી છે। અગાઉ આ પ્રોસેસ ફરજિયાત હતી, જેના કારણે એક્ટિવેશન પછી પણ કલાકો સુધી ફોલોઅપ અને પરેશાની થતી હતી। હવે નવા ફાસ્ટેગ લેનારાઓને આ ઝંઝટમાંથી મુક્તિ મળશે। નવા ફાસ્ટેગ માટે શું બદલાશે? 1 ફેબ્રુઆરી 2026 પછી નવું કાર ફાસ્ટેગ લેતી વખતે KYV વેલિડેશનની પ્રોસેસ નહીં કરાવવી પડે। બેંક વાહન ડેટાબેઝમાંથી અગાઉથી જ વાહનની વિગતો તપાસશે અને વેલિડ હશે તો જ એક્ટિવેશન થશે। અત્યારની જેમ એક્ટિવેટ કર્યા પછી તપાસ કરવાની સુવિધા એટલે કે KYV પ્રક્રિયા બંધ થઈ જશે। જો વાહનનો ડેટા ન મળે તો RCથી વેરીફાઈ કરવું પડશે। બેંક પૂરેપૂરી જવાબદારી લેશે। ઓનલાઈન ખરીદેલા ફાસ્ટેગ પર પણ આ જ નિયમ લાગુ પડશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો દિયોદરમાં ઠાકોર સમાજનું મહાસંમેલન। ક્યાં 16 મુદ્દા પર આધારિત સમાજનું બંધારણ ગેનીબેને રજૂ કર્યું। વાવ થરાદના દિયોદરમાં સાંસદ ગેનીબેન અને ધારાસભ્ય કેસાજી ચૌહાણની હાજરીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું છે, જેમાં સગાઈ, પ્રેમ લગ્ન અને મૈત્રી કરારથી માંડી મરણ પ્રસંગ સુધી આ 16 મુદ્દા પર સમાજનું બંધારણ રચાશે। છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં ચાલતા રિવાજો અને કુરિવાજોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। આ મામલે સાંસદ ગેનીબેન ઠાકુર સહિત સમાજના અગ્રણી નેતાઓ મેદાને ઉતર્યા છે અને ઠેર ઠેર સંમેલનો યોજી સમાજને જાગૃત કરવાની દિશામાં અથાગ પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે આવો જ સમાજને જાગૃત કરવાનો પ્રસંગ હાલ ઠાકુર સમાજનું મહાસંમેલનના નામે વાવ થરાદના દિયોદરમાં યોજાઈ રહ્યો છે, જેમાં સમાજની અંદર ચાલતા નીતિ નિયમો અને રિવાજોનું એક સામાજિક ઢબે અનુસરણ થાય તે માટે ખાસ ઠાકુર સમાજનું બંધારણ બનવા જઈ રહ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આપના 400થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની પકડ જોવા મળે છે, ત્યારે દક્ષિણ ગુજરાતના જ વલસાડ જિલ્લાના આપના 400થી વધારે કાર્યકર્તાઓ ઝાડુનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકના ભવિષ્યમાં આવી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના સ્થાનિક કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટી છોડતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે। વલસાડ જિલ્લાના ફલધરા ગામમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા। ફલધરામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફલધરા અને આસપાસના વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ આપ છોડીને કેસરીયો ધારણ કર્યો છે। ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ઠંડીને લઈને સમાચાર સામે આવ્યા છે। 4 થી 7 જાન્યુઆરી ઉત્તર ભારતમાં પડશે હાડ થીજવતી ઠંડી। ગુજરાતમાં તાપમાનનો પારો નીચે જતા કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। દિલ્હી સહિત ઉત્તર ગુજરાતમાં પણ શિયાળાની અસર શરૂ થઈ ગઈ છે। ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાત અને દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન નોંધપાત્ર રીતે ઘટીને નોંધપાત્ર રીતે નીચે ગયું। બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નહીં। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચે હતું। ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઉપર હતું। બાકીના પ્રદેશમાં સામાન્ય તાપમાન રહ્યું હતું।
તો હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જાણીએ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યનું હવામાન કેવું રહી શકે છે તે અંગે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમાં તેમણે કહ્યું છે કે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે જાન્યુઆરીમાં ઠંડીને વેગ મળવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. જે અંગે અંબાલાલ પટેલ જણાવે છે કે ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધશે. આ સાથે હળવા ધુમ્મસની ચાદરો પણ જોવા મળી શકે છે, જેના કારણે ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. હવે મિત્રો આપણે આઈએમડીની આગાહી જાણીએ. આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. 4 થી 7 જાન્યુઆરી દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી શકે છે. સાથે જ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે. રવિવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે મોસમી સરેરાશ કરતાં 1.2 ડિગ્રી વધારે છે. મહત્તમ તાપમાન 17.3 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી ઓછું હતું.